સામે આવી રહી છે। ભારે વરસાદ અને ત્યારબાદ તોફાની બનેલી નદીઓએ ખેતરોમાં ઊભા પાકનો ખાતમો બોલાવી દીધો છે। નવસારી પંથકના ખેડૂતો પર જાણે કે આબ ફાટી પડ્યું છે। રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ કાંઠાના ખેતરોમાં ભારે તબાહી મચાવી છે। જિલ્લાની મુખ્ય જે પાક છે તે ડાંગર અને શેરડી છે। આ સહિત બાગાયતી પાકો અને શાકભાજીના પાકોમાં પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। નવસારીમાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। 2004 બાદ પૂર્ણામાં આવેલા આ પૂરે મોટી તારાજી સર્જી નાખી છે। નવસારી શહેર સહિત તાલુકાના 14 ગામોમાં પૂરના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી। ખાસ કરીને પૂર્ણાના જે કાંઠાના ખેતરો છે 10 થી 15 ફૂટ ત્યાં પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। નવસારીમાં કુરેલ ગામને 3 તરફ નદીએ ઘેરી લીધું, જેથી આ ગામની મોટા ભાગની ખેતી એ જમીન પૂર્ણાના કિનારે આવેલી છે અને અંદાજે 100 વીઘાના ખેતરોમાં આ પૂરના પાણી ફરી વળ્યા છે અને જેના કારણે શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને અંદાજે 80% જેટલું નુકસાન પહોંચ્યું છે। જ્યારે શાકભાજીનો પાક તો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। એ અમારી પૂર્ણા નદીમાં ભારેથી અતિ ભારે રેલ આવેલ છે। ખેતીઓમાં નુકસાન તો અતિશય છે અત્યારે હાલની દ્રષ્ટિએ, જેમાં કેર, શેરડી, આંબાવાડી, શાકભાજી टोटली खलास कर नाखेलू से टोटली बड्डू पाक। तो उसमें वो मतलब पानी की वजह से जो मतलब रेल आया, इसमें सब फसल जमींदोज हो गया, मतलब पूरी ज़मीन अनलेवल हो गई और जो मतलब पाक निकलने वाला था उसका मतलब सब चौपट हो गया। भारे वरसादना कारणे पूर्णा नदी में जे पूरनी परिस्थिति सर्जाई है तेना हिसाबे कुरेलथी लई अने कसबाबर सुधीना गामों जे पाक नुकसानी प्राथमिक तबक्को आव्यो छे तेमां अमारा नवसारी तालुकाना खेतीवाड़ी शाखानी कुल 6 टीमों हाल पाक नुकसानी सर्वेनी कामगीरी माटे कार्यरत है। तो राजकोट जिल्लाना धोराजीमां धोधमार वरसाद वरसी रह्यो छे अने जेना कारणे खेडूतोने पारावार मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। तेवामां एक बाजु खेडूतोनो पाक पाणीमां गरकाव थई गयो छे अने ज्यां जुओ त्यां कादव किचडनुं साम्राज्य छे, तो बीजी बाजु खेत मजूरोने वधु रूपिया देवा छतां तेओ काम पर आवता नथी अने जेना कारणे खेडूतोने पड्या पर पाटा समान जेवी स्थिति ऊभी थई छे। त्यारे खेडूतो एक ज मांग करी रह्या छे कि सरकार झड़पथी सर्वे करी तेओने सहाय चूकवे। त्यारे हवे जोवानुं ए रहेशे कि तातनी मुश्केलीओनो अंत क्यारे आवे छे। मजूरी મળતા નથી અને આમાં ખેતરમાં તો દવાઈ માં નથી, પાણી છે ખાડોમાં ધોઈ હાવ ધોઈ ગયા ખેતરો। વરસાદ અમારે લગભગ તલંગણામાં 80 ઇંચ જેવો વરસાદ થઈ ગયો। એટલે અમારે ટ્રેક્ટર કે કોઈ મજૂર કાંઈ હાલે એમ જ નથી ખેતરોમાં અને ના છૂટકે અમે ડાંડા બળદથી ખેતી કરવા ચાલુ કરી છે। રાજકોટના ઉપલેટાની વાત કરીએ, ઉપલેટા અંદરમાં જે રીતે ધોધમાર જે વરસાદ થયો હતો તેને લઈને ખેતરો છે તે પાણી નાણામાં ગરકાવ થઈ ગયા હતા। આપણે સીધા દ્રશ્યો બધા ચીચોરના દ્રશ્યો છે કે અત્યારે ખેડૂત છે તે ખેડૂત ટ્રેક્ટર નથી ચાલી શકતો, એટલો બધો ગાળો ખેતરમાં છે, તેને લઈને અત્યારે ગાડાથી ખેતી કરવામાં આવે છે। જે મજૂર છે તે મજૂર નથી મળતા, 300 થી 400 રૂપિયા દેતા મજૂર નથી મળતા। મૂલીને ગોતવા માટે રાતની મહેનત કરે છતાં અત્યારે પોતાના ઘરનાઓ ખેડૂત પોતે ઘરનાઓ કામ કરી રહ્યા છે, જેને લઈને જે પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે। અત્યારે જે ગાળો છે ગાળાને લઈને ગાડો ચલાવી રહ્યા છે અને કપાસનું જે વાવેતર છે વાવેતર 60% હાથમાં આવશે અને 40% નિષ્ફળ તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા ખેડૂત, પણ છતાં અત્યારે કોઈ જાતના મૂલ્ય નથી મળી શકતા। તેને લઈને ખેડૂત પોતે અત્યારે ગાડો હલાવી અને બળદગાડાથી અત્યારે પોતે સાફ કરી રહ્યા, ખેતર સમૂહ કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક જોને આ જે નુકસાન થયું તેના માટે સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મુના પકાલી, ગુજરાતી, ચિચોર। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી न्यूज 18 नेटवर्कनी एक मोटी पहल। मुकाई गया। पालनपुर तालुका में 2 कलाक में 2 इंच वरसाद थता अनेक विस्तारों में पानी भराई गया।
બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. ડીસા રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ડીસા ધાનેરા હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું. ભારે વરસાદના કારણે ધાનેરા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા છે. નેશનલ હાઈવે નંબર 168 પર લક્ઝુરિયસ કારને ટોઈંગ કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ હતી. જળપ્રહારને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી. ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ, જેના કારણે ચાલુ વરસાદે ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા. વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા. છાપીના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા. તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા. વાહનોના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઘાસચારા તેમજ વાવેલા પાકો પણ પાણીમાં ગરકાવ થયા. ભારે પવન અને વરસાદથી ઘાસચારાના પાકનો સોથ વળી ગયો. પાણીની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલીવાર ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી. મોટી બજારમાં આવેલ દુકાન ધરાશાયી. તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નખાયું. બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે, જેથી પાણીના પ્રવાહને લઈ દિવાલ ધરાશાયી થઈ. વરસાદને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વરસાદની સ્થિતિને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની સમીક્ષા કરી. અંબાજી પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા, જેના પગલે સમગ્ર અંબાજી પાણી થયું. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા. પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલનપુર તાલુકામાં 2 કલાક બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે કાચા સોના જેવો સાબિત થયો છે. જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ પણ પાક સારો છે, પરંતુ ખેડૂતો માટે નિંદામણની નવી સમસ્યા ઊભી થઈ છે. વરસાદ ચાલુ હોવાથી જમીન પોચી થઈ ગઈ છે, જેથી ટ્રેક્ટરથી નિંદામણ કરી શકાતું નથી. 500 રૂપિયા મજૂરી આપવા છતાં મજૂરો મળતા નથી, જ્યારે નિંદામણને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સારો પાક મેળવવા નિંદામણ પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે હાલ વરસાદી વાતાવરણ જાણે ખેડૂતો માટે નવી સમસ્યા નોતરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ થયો છે, ખેડૂતો બધા રાજી છે, પણ હવે તકલીફ મોટી નિંદામણની છે. કેમ કે નિંદામણ તો કરવું ફરજિયાત છે. હવે કંઈ પહેલાં જેવી બળદગાડા ને એવું તો કંઈ છે નહીં, બરાબર. ટેકનોલોજી બધી આધુનિક આવી ગઈ છે. મજૂરોની એટલી બધી અછત છે, ત્યારે 500 રૂપિયા દઈએ તો મજૂરો આવવા તૈયાર નથી. નિંદામણ તો ગમે એ મોલાતનું કરવું જ પડે. નિંદામણ ન કરીએ તો એ મોલાતનો વિકાસ જ ન થાય. જે ખડ કહેવાય એને, એ ખડનો જ વિકાસ થાય અને મોલ અમારો બગડી જાય. એટલા માટે નિંદામણ તો ફરજિયાત કરવું પડે. મહેસાણાના વિસનગર પંથકના ખેડૂતો સારો વરસાદ થવાથી ખુશ થયા છે. રાજ્યભરમાં 2 દિવસથી પડી રહેલા સારા વરસાદના પગલે ખેડૂતોમાં નવી આશાઓ જોવા મળી રહી છે. વિસનગરના ઘાઘરેટ ગામના ખેડૂતોએ વરસાદને લઈને આનંદ વ્યક્ત કર્યો. વરસાદ આધારિત પાકોમાં કઠોળ, દિવેલા અને ઘાસચારો સારો પાકે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલ સુધી છે વરસાદ ઘણો જ ઓછો હતો, શોર્ટેજ હતી ઘણી. આખા સિઝનમાં ફક્ત 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો, એટલે ઘણી તકલીફ હતી ખેડૂતોને. પરંતુ આજે 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ થયો છે. ખેડૂતો ખુશ છે. હવે કોઈ પ્રોબ્લેમ 15-20 દિવસ સુધી આવે એવો લાગતો નથી. ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ છે. નવીન ખેતીમાં દિવેલાનું અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે.
તો દિવેલાનું વાવેતર પણ ચાલુ થઈ જશે અને વરિયાળીનો પાક પણ અમે કહેવાનો મતલબ રોપ તૈયાર થઈ ગયો છે, તો વરિયાળીનું વાવેતર ચાલુ થઈ જશે. તો આ તરફ જૂનાગઢના ઘેડ પંથકમાં દર ચોમાસામાં હજારો હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થઈ જાય છે અને ત્યારે ઘેડ પંથકના ખેડૂતો કિસાન કોંગ્રેસના નેજા હેઠળ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ 2 કલાક સુધી કોઈ અધિકારી ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકાર્યું ન હતું અને ત્યારબાદ ખેડૂતોએ અન્ન જળના ત્યાગની ચીમકી આપતા અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું. ખેડૂતોએ 4 માંગણીઓ રજૂ કરી છે. ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ કરી, પૂરથી અસરગ્રસ્ત જમીન અને પાકના ધોવાણનું વળતર ચૂકવવા કહ્યું, ઝેરી કેમિકલવાળું પાણી ઉબેણ નદીમાં નાખવાનું બંધ કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે. અને ઘણા વર્ષોથી અમારે ઘેડ વિસ્તારમાં બહુ તકલીફ પડે, મુસીબત પડે, છતાં પણ અમે સહન કરતા આવ્યા છે. પણ અત્યારે જે આ કેમિકલ પાણી આવે પછી એટલું પાણી આવે, સંઘર્ષ કરવો પડે, છતાં પણ કોઈ જવાબ ન આપે, તો એના માટે અમે ખેડૂતો એકતા થયા છે. અમારી માંગ હતી